લાલ દંડા સંઘ પહોંચ્યો માં અંબેના ધામ 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રીઓ સાથે લાલ દંડા સંઘે માં અંબેના કર્યા દર્શન। આ કેમ્પની વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી। 7 દિવસ ચાલનારા અંબાજી મહામેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો દૂર દૂરથી પગપાળા યાત્રાએ આવી રહ્યા છે અને માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે સેવા ભાવિકો આ મેળામાં દિલ ખોલીને ભક્તોની સેવા પૂરી કરી રહ્યા છે। બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પણ ખૂબ જ સુંદર સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। પદયાત્રિકો માટે નાસ્તો, મેડિકલ સેવાઓ અને આરામ કરવા માટેના મોટા વિશાળ ટેન્ટ બાંધી પદયાત્રિકોની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સુંદર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ગઈકાલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ આ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને દરેક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા। ભાદરવી મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આજે પદયાત્રીઓ આવી રહ્યા છે, ખૂબ સેવાનું કામ કરી રહ્યા છે સેવા કેમ્પ વાળો, એમનું શું કહેશો? દાતાના ડુંગરાઓ મા અંબાની ભક્તિના કારણે આજે ઉર્જાનું સ્તોત્ર બન્યા છે। જે ભાવિક ભક્તો નીકળે છે પદયાત્રી તરીકે મારા દર્શને પહોંચે છે, તેમના શ્રદ્ધાની બહાર નીકળવાવાળા લોકોને પણ અનુભૂતિ થાય છે। સેવા પરમો ધર્મ સાથે નવી પેઢી જોડાઈ રહી છે અને ખાસ કરીને યુવાનોને લાગે છે કે આપણે માત્ર પોતાના માટે નહીં, બીજાની સેવા કરીએ, જે ચાલતા આવે છે તેની સેવા કરીએ। તો સેવાના સંસ્કારોની પ્રક્રિયા પણ અહીંયા મોટા પ્રમાણમાં થઈ રહી છે અને વિવિધ સંસ્થાઓ રાત દિવસ અનેક લોકો, અનેક યુવાનો આ કામમાં જોડાયા છે। તમામને માં જગદંબા શક્તિ આપે। રાજ્યના વહીવટીતંત્રએ પણ, રાજ્ય સરકારે પણ ખૂબ સારી સુવિધા ઊભી કરી છે। સુરક્ષાની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, પાણીની વાત હોય, ટેકનોલોજીનો ઉપયોગ કરીને મોનિટરિંગની વ્યવસ્થા પણ ખૂબ સારી કરી છે। તમામને ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આપે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લાખોની સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રિકો મા અંબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, કયા પ્રકારની સેવા? જય પહેલાં તો સૌ યાત્રિકોને જય જય અંબે। ભાદરવી સેવા કેમ્પનો આજે આ મહામેળાનો ત્રીજો દિવસ છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ભાદરવી સેવા કેમ્પ 2025નું આ એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં યાત્રાળુઓ, માઈ ભક્તો માના ચરણોમાં શીશ ઝુકાવવા પોતપોતાની આસ્થા સાથે આજે માના ચરણોમાં જતા હોય છે। એ નિમિત્તે આ યાત્રાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એટલે એસી વિશ્રામગૃહની રજવાડી ખીચડી, લાઈવ ખમણ, ચા પાણી, મેડિકલ જેવી અદ્યતન સુવિધાઓ અમારી ટીમ આખી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશના નેતૃત્વમાં આ સુંદર મજાનો અમે આ યજ્ઞ જેવો કેમ્પ ચલાવી રહ્યા છીએ અને સૌ માઈ ભક્તોને પણ અમને લાભ મળી રહ્યો છે। તો સૌને ફરીથી જય જય અંબે।